નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. અંધકાર ઉપર ઉજાસના પર્વ દીપાવલીએ આવનારા નવા વર્ષની સત્યપુંજ સમાચારના સૌ દર્શક મિત્રો અને શુભેચ્છકોને સત્યપુંજ પરિવારની ખૂબ ખૂબ શુભકામનાઓ. દીપાવલી અને નૂતન વર્ષ પ્રસંગે શ્રી મોરારી બાપુ દ્વારા સંદેશો આપવામાં આવ્યો છે. શ્રી મોરારી બાપુએ ચિત્રકૂટધામ તલગાજડાથી પાઠવેલા સંદેશો જણાવે છે કે મકાન ઉપરથી અને વાસણો અંદરથી ઉજળા થાય તેમ આપણા સૌમાં આંતર અને બાહ્ય જીવન ઉજળું રહેવા કામના વ્યક્ત કરું છું. દીપાવલી અને નૂતન વર્ષ પ્રસંગે શ્રી મોરારી બાપુ દ્વારા સૌને શીતળ પ્રકાશ પ્રાપ્ત થાય તેમ પણ પ્રાર્થના થયેલ છે. શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે, શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. આજે દીપાવલીનું પ્રકાશ પર્વ છે. આવતીકાલે આપણા ભારતીય કેલેન્ડર પ્રમાણે નયા વર્ષનો આરંભ છે. ત્યારે તમસો માં જ્યોતિર્ગમય, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. એ આપણી ઔપનિષદીય પ્રાર્થના છે. આપણે બધા પરિચિત છીએ. દિવાળીમાં બધાના હૃદયમાં શીતલ પ્રકાશિત દીપક પ્રજ્વલિત થાય. અને મેં તો ગામડામાં જોયું છે, હજી જોઈ રહ્યો છું કે ગરીબમાં ગરીબ માણસ પણ દિવાળીના પર્વના પહેલા 2-4 દિવસે માટીનું મકાન હોય કે ગમે તેવું હોય પણ એને ગાર કરી અને સફેદ ખડીથી એને સફેદ રંગ કરે. એનો અર્થ એમ છે કે ગયું વર્ષ આખું જૂની દિવાલ હતી, એમાં ઘણા પોપડા પડી ગયા, ઘણી માટી ખરી ગઈ. એના ઉપર હવે એક નવો રંગ ચડે છે. આપણે સૌ ગુજરાતીઓ, આપણો આખો દેશ અને આપણું આખું વિશ્વ એ સૌને આપણા દ્વારા આચરીને સંદેશ આપીએ કે આપને ખબર હશે કે ગામડામાં દિવાળીનું પર્વ આવે ત્યારે લોકો પોતાના ત્રાંબા પિત્તળના વાસણોને કલઈ પણ કરાવે. દિવાલોને ઉપરથી ઉજાળે, વાસણોને અંદરથી ઉજાળે. આપણે હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરીએ કે આજના પાવન દિવસે આપણું આંતરબાહ્ય જીવન ઉજ્જવળ રહે અને એ ઉજ્જવળતાનું શીતલ અજવાસ સૌને પ્રાપ્ત થાય એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના. પુનઃ એકવાર આપ સૌને પ્રણામ. દિવાળીની ખૂબ ખૂબ વધાઈ. નવા વર્ષના સૌને જય સિયારામ, જય સિયારામ. સમાજ માટે, સત્ય માટે, સત્યપુંજ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.